નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરત શહેરમાં હજારોની સંખ્યામાં પેસેન્જર રિક્ષાઓ ચાલી રહી છે। તેમાં ઘણીવાર ચોરી અને લૂંટી લેવાની અને પેસેન્જરને બેસાડીને ધક્કામુક્કી કરી અને પેસેન્જરનો કિંમતી સામાન ચોરી લેતા હોય છે। ત્યારે લસકાણા પોલીસ દ્વારા આવી ચોરી અને લૂંટ અટકાવવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેમાં લસકાણા વિસ્તારમાં આવેલી તમામ રિક્ષાઓની પાછળ સ્ટીકર લગાવીને તેનું ક્રમ વાઇઝ રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે અને તેની સાથે રિક્ષાવાળાના મોબાઈલ નંબર લેવામાં આવ્યા છે અને પોલીસ અને રિક્ષાવાળાનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે। તેથી બહારની કોઈ શંકાસ્પદ રિક્ષા દેખાય તો ગ્રુપમાં તેનો ફોટો નાખવો અને લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલા દ્વારા જનતાને એક અપીલ કરવામાં આવી છે કે લસકાણા વિસ્તારમાં કોઈ પણ રિક્ષામાં બેસો અને વહેલી સવારે અથવા ગમે ત્યારે રિક્ષામાં બેસો ત્યારે જેમાં લસકાણા પોલીસ સ્ટેશન લખેલા સ્ટીકર છે તે રિક્ષા સુરક્ષિત છે અને તેનું રજીસ્ટ્રેશન લસકાણા પોલીસ સ્ટેશનમાં કરેલું છે તો એવી જ રિક્ષામાં બેસો। આવી રજીસ્ટ્રેશન કરેલી રિક્ષામાં બેસવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે। સાંભળો આના પર પીઆઈ મીનાબા ઝાલાએ શું કહ્યું। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। સુરત શહેરમાં જે રિક્ષા ચાલકો જે છે પેસેન્જરને બેસાડી અને એની લૂંટ અને ચોરીના બનાવો અમુક જગ્યાએ બને છે તે અટકાવવા માટે થઈને લસકાણા પોલીસના વિસ્તારમાં જે રિક્ષા ચાલકો રિક્ષાઓ ચલાવે છે તે તમામનું રજીસ્ટ્રેશન કરી અને તે દરેક રિક્ષા ઉપર લસકાણા પોલીસ સ્ટેશનનું સ્ટીકર અને લસકાણા પોલીસ નંબર મોબાઈલ નંબર લગાવી અને એક એનું રજીસ્ટ્રેશન કાયમી રહે એક એનો ડેટા જે છે એકત્રિત કરવામાં આવ્યો છે અને તેઓને તમામને એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવેલું છે તમામ રિક્ષા ચાલકોનું। એટલે ક્યારે એવા બનાવો બને અથવા કોઈ શંકાસ્પદ રિક્ષા ચાલકો રિક્ષા અહીંયા જે વિસ્તારમાં દેખાય તો તરત પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરવા જણાવેલું છે। આ ઉપરાંત પેસેન્જરોને પણ એક અપીલ છે કેમ કે સવારે અહીંયા 4 વાગે 5 વાગે જે છે એ પેસેન્જરો બસમાંથી ઉતરી અને રિક્ષાઓમાં પોતે સવારી લે છે તો એ દરમિયાન આવી ઘટનાઓનો ભોગ બનતા હોય છે તો એક તમામ લોકોને વિનંતી છે કે જ્યારે આવી રજીસ્ટ્રેશન થયેલી સ્ટીકરવાળી રિક્ષા જે છે એ એમના માટે સલામત છે એટલે આ સલામત સવારીનો ઉપયોગ કરે એવી એક તમામને અપીલ છે।